આજે પેરિસ ઓલિમ્પિક્સમાંથી દેશને મોટો ઝટકો અને નિરાશા મળી છે. ગોલ્ડ મેડલની દાવેદાર રેસલર વિનેશ ફોગટને ટુર્નામેન્ટમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. વિનેશને 50 કિલોગ્રામ કેટેગરીમાં ઓવરવેટ ગણવામાં આવી છે. ફાઇનલ મેચમાં વિનેશની ટક્કર યુએસએની સારા હાઇબ્રાન્ડ સાથે હતી. વિનેશ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ મહિલા રેસલર બની હતી. તેણીને સિલ્વર મેડલ નિશ્ચિત હતો અને ગોલ્ડ મેડલ માટે નિશ્ચિત રૂપે તેને દાવેદાર માનવામાં આવી હતી. વિનેશે ટોક્યો ઓલિમ્પિક્સની સુવર્ણચંદ્રક વિજેતા જાપાનની યુઈ ચુસાકીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ઓક્સાના લિવાચને અને સેમીફાઇનલમાં ક્યુબાની ગુઝમેન લોપેઝને હરાવી હતી. પરંતુ આખરે તેની સાથે આખો દેશ નિરાશ થયો. ઓલિમ્પિકના નિયમો પ્રમાણે 2 દિવસની ઇવેન્ટમાં ખેલાડીઓનું વજન બંને દિવસ લેવામાં આવે છે. પહેલા દિવસે વજનની ટેસ્ટમાં વિનેશ પાસ થઈ ગઈ હતી, પરંતુ બીજા દિવસે તેનું વજન માત્ર 100 ગ્રામ વધુ હોવાથી તેને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી છે. વિનેશ ફોગટના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ ઉપર ભાવુક પોસ્ટ લખી. તેમણે પોતાની પોસ્ટમાં કહ્યું કે વિનેશ, તમે ચેમ્પિયનના ચેમ્પિયન છો. તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીયની પ્રેરણા છો. આજના આ સમાચારથી દેશ દુઃખી છે. વધુમાં તેમણે લખ્યું કે કાશ શબ્દ નિરાશાની ભાવનાને વ્યક્ત કરી શકે, પરંતુ હું જાણું છું કે તમે રેઝિલિયન્સના પ્રતીક છો અને દરેક પડકારોનો મજબૂતીથી સામનો કરવો તે તમારો સ્વભાવ છે. મજબૂતી સાથે તમે ફરી ભારત આવો, અમે બધા તમારી સાથે છે. પીએમ મોદીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ પીટી ઉષા સાથે પણ વાતચીત કરી અને હવે આગળ વિનેશ માટેના વિકલ્પોની ચર્ચા કરી અને કહ્યું કે આઈઓએ વિનેશ તરફથી આ નિર્ણય સામે વિરોધ નોંધાવે. વિનેશ ફોગાટના ઓલિમ્પિક સ્પર્ધામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. વિનેશ ફોગાટ ગોલ્ડ મેડલ માટેની ફાઇનલ મેચ પહેલા 50 કિલો વજન જાળવી શક્યા નથી. આ બાબતે વિનેશના પિતા મહાવીરસિંહ ફોગાટની પ્રતિક્રિયા સામે આવી. તેમણે કહ્યું કે મારી પાસે કહેવા માટે શબ્દો નથી. હું અને આખો દેશ આ બાબતે દુઃખી છે. सुबह वजन हुआ था उसका जो 150 ग्राम वजन फालतू ज़्यादा रह गया इस कारण वो डिस्क्वालीफाई कर दिया. तो इस सिचुएशन के अंदर क्या इंडियन साइड ने अपनी तरफ से जो कोचेस थे उन्होंने कुछ कोशिशें की? क्या हुआ? कोई फर्क नहीं पड़ता इससे. कोई फर्क नहीं पड़ता. ये रूल्स के हिसाब से तो ये हो गई. रूल के हिसाब से इसमें सही गलत की बात नहीं रहती है, मैं समझता हूँ, क्योंकि रूल्स का इसके अंदर पूरा हवाला दिया जा रहा है. बिल्कुल रूल का हवाला है. अभी मैं जानता हूँ कि आपके लिए बड़ा मुश्किल क्षण है ये, क्योंकि उस गोल्ड पदक तक इतने नज़दीक पहुँच के डिस्क्वालीफाई होना एक बहुत बड़ा झटका है. आपकी आंखों में आंसू आप ऑलरेडी इतने परेशान नजर आ रहे हैं. अब क्या आगे के लिए क्या रहेगा रणनीति? बस आगे के लिए तो 28 के ओलंपिक के लिए तैयारी करेंगे. बस પેરિસ ઓલિમ્પિકનો આજે 12મો દિવસ છે અને આજે ભારતની વેઇટ લિફ્ટિંગ સ્ટાર મીરાબાઈ ચાનુ મહિલાઓના 49 કિલોગ્રામ મેડલ રાઉન્ડમાં રમવા મેદાને ઉતરશે. આ સાથે આજે ભારતીય ખેલાડીઓ ટેબલ ટેનિસ, ગોલ્ફ અને એથ્લેટિક્સમાં પોતાની પ્રતિભા બતાવશે. અવિનાશ સાબલે પુરુષોની 3000 મીટર સ્ટીપચેલેઝ ફાઇનલમાં ભાગ લેશે. પ્રિયંકા સુરજની જોડી મિક્સ્ડ મેરેથોન વોક રિલેની મેડલ ઇવેન્ટમાં ભાગ લેશે. ગઈકાલે મોડી રાત્રે યોજાયેલી હોકી સેમીફાઇનલ મેચમાં જર્મનીએ ભારતનું ફાઇનલમાં જવાનું સપનું તોડ્યું હતું અને જર્મનીએ ભારતને 3-2થી હરાવ્યું. ભારત પાસે હવે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતનો મુકાબલો સ્પેન સાથે થશે.